કેમ છો વિદ્યાર્થી મિત્રો? હું હાર્દિક ઠક્કર ઇમેજ ઇંગ્લિશ સ્કૂલમાં ભણાવું છું તેમજ ગોપીનાથજી ગ્રુપ ટ્યુશન અને સાયન્સ ઝોન ચલાવું છું મણિનગરમાં. વિદ્યાર્થી મિત્રો, આજે હું તો આપ સૌને 10મા અને 12મા ધોરણના વિદ્યાર્થીઓને પરીક્ષા અંગે 2-3 ટીપ આપવા આવ્યો છું. સૌપ્રથમ, પરીક્ષા દરમિયાન આપ પોતાનો આત્મવિશ્વાસ સૌથી ઊંચા સ્તરે જાળવજો, કારણ કે આત્મવિશ્વાસથી જ તમારું પેપર સારામાં સારું જશે. જે નથી આવડતું એના કરતાં જે આવડે છે એને સારામાં સારી રીતે લખવા ઉપર ફોકસ કરશો તો વધુમાં વધુ માર્ક્સ આવશે. બીજું, કોઈ પણ એક પરીક્ષા એ જીવનનો છેલ્લો નિર્ણય નથી હોતો કે એ તમારા જીવનને કે ભવિષ્યને નક્કી નથી કરતી. માટે કદાચ પરીક્ષામાં 2-5 માર્ક્સ ન આવડે તો ચિંતા ન કરવી. પરીક્ષા દરમિયાન હંમેશા નવો પ્રશ્ન નવા પાને લખો. બહુ સુંદર અક્ષરો કરતા સુવાચ્ય અક્ષરોમાં લખવું, એના પર ધ્યાન રાખવું. પ્રશ્નનો નંબર જે પ્રશ્નપત્રમાં હોય તે જ જવાબપત્રમાં રહે, આ બાબતે કાળજી રાખવી. પ્રશ્નની અંદર અદલાબદલી કરવા કરતા વિભાગની અદલાબદલી કરવી યોગ્ય રહેશે. જે તમને વિભાગ સૌથી વધુ આવડે છે એનાથી પહેલું શરૂ કરો. દરેક વિભાગ માટે યોગ્ય સમયસીમા નક્કી કરો અને એ પ્રમાણે તમારું પેપર સમયસર પૂરું કરો અને અવશ્ય છેલ્લે 10 મિનિટ આખું પેપર વાંચો. તેનાથી તમને સારામાં સારું પરિણામ મળશે. તમને ખૂબ જ શુભેચ્છાઓ.